નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોને આજે મારે એક અનુભવ કહેવો છે. પરીક્ષા નજીક આવી રહી છે, ખાસ કરીને લોકરક્ષક છે. તેમ ઉમેદવારો જુદી જુદી માનસિક પરિસ્થિતિમાંથી પસાર થતા હશે. ઘણા ઉમેદવારોને પરીક્ષા નહીં આપવા માટેના કારણો જડતા હશે. કોઈકને એમ થતું હશે કે મારી તૈયારી બરાબર નથી, કોઈકને એમ થતું હશે કે મારું સામાન્ય જ્ઞાન પહેલેથી નબળું છે અને એમાં મારે જેટલી તૈયારી કરીને એને સુધારવાની જરૂર હતી એટલું સુધર્યું નથી. કોઈકને એમ થતું હશે કે મારી શારીરિક કસોટીમાં જ મારા ગુણ ઓછા છે, તો હું લેખિત કસોટીના માધ્યમથી મારા ગુણમાં હું એનો વધારો કરીને પહોંચી નહીં શકીશ. આવા કારણો જેના મનમાં આવતા હોય એમને મારો એક અનુભવ કહેવો છે. લોકરક્ષક પરીક્ષાની જાહેરાત આપી તો મારા એ વખતે મારા ઘરની અત્યારે પણ એ રહે છે, મારા ઘરના આઉટ હાઉસમાં એક નાનકડું કુટુંબ રહે છે, પતિ પત્ની અને 2 બાળકો. એમની મોટી દીકરી એણે 12માની પરીક્ષા આપેલી, 12માની પરીક્ષા પૂર્ણ કરીને કોલેજના પહેલા વર્ષમાં દાખલ થઈ ગઈ. એક દિવસ દીકરી મારી પાસે આવ્યા અને કીધું કે આ મારી દીકરીને આ પરીક્ષા આપવી છે, પણ લોકરક્ષકનું ફોર્મ ભરવું છે, પણ એની ઊંચાઈ ઓછી છે, એટલે એ પાસ કદાચ ઊંચાઈમાં ન થાય. તો મેં એમને કહ્યું કે હા, આ વખતે જે ઊંચાઈ છે એમાં તો એ પાસ નહીં થાય. બની શકે કે ભવિષ્યમાં ઊંચાઈનું ધોરણો બદલવામાં આવે અથવા ઊંચાઈની જરૂરિયાત ના રાખવામાં આવે તો એને ચાન્સ રહે. મારી સાથે વાત કરીને ગયા અને બંને જણાએ નક્કી કર્યું, અને દીકરીએ નક્કી કર્યું ખાસ કરીને, કે પરીક્ષા આપશે ભલે એમાં પાસ ના થાય. અને એણે એની પ્રેક્ટિસ શરૂ કરી. એ વખતે એ 1600 મીટર 11 મિનિટમાં દોડતી હતી. એણે પ્રેક્ટિસ શરૂ કરી અને એનું રાજકોટમાં કેન્દ્ર આવ્યું. એ પરીક્ષા આપી આવી અને 8.5 મિનિટ સાથે એણે એની દોડ પૂરી કરી અને પછી ઊંચાઈમાં એ પાસ ના થઈ. તો હવે આ વાત એ છે કે અત્યારે ઉમેદવારો છે કે જે આટલી બધી મહેનત કરીને, અને ખાસ કરીને પુરુષ ઉમેદવારો તો 5 કિલોમીટર દોડીને આ પરીક્ષા આપવાના તબક્કે પહોંચ્યા છે અને પરીક્ષા ન આપવાના વિચારો આવતા હોય, એ મિત્રોને મારે એ કહેવાનું છે કે આ દીકરી કે જે હમણાં જ 12મું પાસ થઈ છે અને એને એવી ખબર પણ છે કે આ પરીક્ષામાં હું પાસ નથી થવાની, છતાં પણ એણે એ પરીક્ષા આપી અને એ શારીરિક કસોટી એટલે કે એનો એક ભાગ, જે દોડનો ભાગ છે, એણે સક્સેસફુલી પૂરો કર્યો. અને હમણાં થોડા દિવસ પહેલાં મારી પાસે આવી હતી તો કેટલી બધી પરીક્ષાઓનું નામ આપતી હતી કે હવે તો હું આ પરીક્ષા આપીશ, પેલી પરીક્ષા આપીશ, મને આ પરીક્ષાથી જે અનુભવ થયો એનો મને બહુ લાભ થયો અને હવે હું એક પછી એક સ્પર્ધાત્મક પરીક્ષા આપતી રહીશ. તો આ દીકરીએ પોતાનું ભવિષ્ય આ એક નાનકડી પરીક્ષામાં જોવાને બદલે, એક લોકરક્ષક ભરતીની પરીક્ષામાં જોવાને બદલે, એને એક આ પગથિયું બનાવ્યું કે આ લોકરક્ષક ભરતીની પરીક્ષાની અંદર હું ભાગ લઉં અને એમાંથી મને જે અનુભવ મળે એ અનુભવનો હું ઉપયોગ કરીને ભવિષ્યની અંદર આગળ હું સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઉં. તો યુવાન મિત્રો, મારે તમને એ કહેવાનું છે કે તમે આ પરીક્ષામાં પાસ થવાની સંભાવના તમને ના લાગતી હોય તો એના ઘણા કારણો હોઈ શકે. તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હોય, તમે પહેલેથી પોતાના વિશે થોડુંક એવું વિચારતા હો અને એના કારણે તમને એવું લાગતું હોય કે આ પરીક્ષામાં તમે પાસ નથી થવાના. પણ એટલે એમ માની લેવાનું કારણ નથી, પણ છતાં પણ એવું માની લઈએ કે તમે ખરેખર આ વખતે આ પરીક્ષામાં પાસ નથી થવાના, તો તમે આ દીકરીની જેમ આ પરીક્ષાને તમારા જીવનમાં ભવિષ્યમાં આગળ વધવા માટેનું એક પગથિયું બનાવી શકો. તો મને આશા છે કે તમે આ રીતે વિચારશો અને હવે જે થોડા દિવસો રહ્યા છે અને ખાસ કરીને પરીક્ષાના 2 કલાકો દરમિયાન તમે તમારી જાતને એ રીતે જોશો, એક ભવિષ્યની દૃષ્ટિથી જોશો અને આ પરીક્ષાનો લાભ લઈ અને તમે જીવનમાં આગળ વધશો એવી હું આશા રાખું છું, એવી શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ.